કેમ કે મને ક્યાંક કેટલીક તકલીફ પડી છે, તો એ તકલીફ ઘણા બધા આદિવાસી સમાજમાં કે લોકોના કે બાળકોને પડતી હશે. તો કદાચ હું શિક્ષક બનીશ, પગાર મને આવશે તો એકલો કદાચ હું પગભર થઈશ, પણ એના કરતાં આપણું જીવન આમના માટે આપી દઈએ તો આજીવન જ્યારે આપણે કામ કરીશું આના માટે, તો કેટલા લોકો પગભર થશે. તો આ એક વિચાર મને આનામાંથી આવેલો અને એના માટે જ પછી હું પ્રેરાયો કે હવે હું ગામડે જવા હું કામ કરીશ. એટલે હા, એક બદલાવાનું બીજું આ પણ કારણ હતું. અને એ સમયે જ્યારે કરુઠા ગામ આમ ગુજરાત વિદ્યાપીઠે એવું કીધું કે અશોક, તું સમાજ સેવા જ કરવા જવાનો છે, આખો ગ્રામશિલ્પીનો કન્સેપ્ટ છે અને એમાં તું જોડાય છે. તો એના પણ અમારા ક્રાઇટેરિયા હતા કે જ્યાં કોઈ ગયું નથી, જતું નથી ને એવા ગામની અંદર અમારે બેસવું હતું. એટલે કરુઠા એ ક્રાઇટેરિયામાં આવતું હતું. એટલે પછી મને એમ થયું કે કરુઠા બરાબર છે, ક્યાંક ગયું નથી, કોઈ કરતું નથી, તો આપણે જઈને કામ કરીએ આમાં. એટલે આવ્યા પછી શરૂઆતમાં તો સામરકુવા ગામમાં હું બેઠો. 2010 27 તારીખ જૂન 27 કરુઠા સામરકુવામાં બેસવાનું થયું. સામરકુવામાં જ્યારે પહેલી વહેલો બેઠો ત્યારે લોકોએ આપણને ઓટલો રહેવા માટે આપેલા કે ઓટલા હોય તારું ઘર અને તારું કામ તો શરૂ કરજો.